નમસ્કાર. આ વિડીયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 14 પાર્ટ 6. જોઈએ આપણો ટોપિક 14.3.2 સમુદ્રમાંથી ઉર્જા, એનર્જી ફ્રોમ ધ સી. પહેલી ઉર્જા વિશે આપણે સમજવાનું છે ભરતી ઉર્જા. એને ટાઇડલ એનર્જી એવું પણ કહેવામાં આવે. હવે એનો બેઝિક કોન્સેપ્ટ શું છે એ આપણે સમજીએ. એક વાત એવી છે, નો મૂન એટલે ચંદ્ર ના હોય, અને એક ફૂલ મૂન એટલે ચંદ્રવાળી વાત. આ ફૂલ મૂન એટલે સામાન્ય રીતે આપણે પૂનમ કહીએ છીએ, અને નો મૂન એટલે કે અમાસ. હવે જ્યારે ફૂલ મૂન અને નો મૂન એટલે કે પૂનમ અને અમાસ વખતે સમુદ્રની જળ સપાટીમાં ફેરફાર થાય. પૂનમ વખતે જળ સપાટી સમુદ્રનું સ્તર છે એ ઘણું બધું ઊંચું આવી જતું હોય, અને ઊંચું સ્તર છે એ સામાન્ય રીતે આપણે ભરતી તરીકે ઓળખીએ છીએ. અમાસ વખતે સમુદ્રની સપાટીનું સ્તર છે એ નીચું હોય, એને સામાન્ય રીતે આપણે ઓટ તરીકે ઓળખીએ છીએ. આ ભરતી અને ઓટને કારણે સમુદ્રમાં જે સપાટીમાં ફેરફાર થયો એટલે કે ટાઇડ ઉત્પન્ન થઈ, અને એ ટાઇડ ઉપરથી ઉર્જા મેળવવામાં આવે, એને ભરતી ઉર્જા એવું કહેવામાં આવે છે. આ શા માટે બને છે? તો કે સામાન્ય રીતે પૃથ્વીની ફરતે ચંદ્ર છે એ ભ્રમણ કરતો હોય, એની ભ્રમણ ગતિ હોય, અને ભ્રમણ ગતિને કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગે, અને ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રના જળ સ્તરમાં ઉતાર ચઢાવ આવે, એને કારણે ભરતી અને ઓટ છે એ ઉત્પન્ન થાય. આ એમનો બેઝિક કોન્સેપ્ટ છે. હવે આપણે આપણી સ્ટ્રેટર્જી પ્રમાણે જોઈએ. એનસીઆરટીની દરેકે દરેક લાઇન પ્રમાણે ભ્રમણ કરતી પૃથ્વી પર મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળ, એને કારણે સમુદ્રના જળ સ્તરમાં ઉતાર ચઢાવ આવે છે. એટલે ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે ભ્રમણ કરતા હોય, અથવા તો ભ્રમણ કરતી પૃથ્વીવાળી વાત કરી છે તમને. જો તમે સમુદ્રની નજીક રહેતા હોય અથવા સમુદ્રની નજીકના સ્થળે ગયા હોય તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવા ફેરફાર થાય છે તેનું અવલોકન કરો. એટલે દિવસ દરમિયાન સપાટીમાં થતા ફેરફારો છે એ નોંધો. આ ઘટનાને ભરતી અને ઓટ કહે છે. જળ સ્તર ઊંચાઈ ઉપર આવે તો ભરતી, અને જળ સ્તર નીચું વયું ગયું હોય તો ઓટ. સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. એટલે આ સપાટીનો જે ડિફરન્સ હોય, એ ડિફરન્સને કારણે એક પ્રકારની ઉર્જા મળે, એને આપણે ભરતી ઉર્જા અથવા તો ટાઇડલ એનર્જી કહેવામાં આવે છે. હવે બરાબર જોજો, સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાનું ઉપયોગી રૂપાંતરણ કરી શકાય છે. સમુદ્ર તરફ ખુલતો, ધારો કે આ સમુદ્ર છે, તો આ સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ, એટલે અહીંયા સાંકડો ડેમ બાંધેલો હોય તો આ ડેમ પાસે જે જળ સ્તરની સપાટીમાં ઊંચાઈ આવતી જશે, અને એનો ઉપયોગ કરી અને આપણે એનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઇન ગોઠવી ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. એટલે કે અહીંયા ટર્બાઇન ગોઠવેલું હોય, ડેમ જ્યાં ઓપન થાય છે આ જગ્યા ઉપર, ત્યાં ટર્બાઇન ગોઠવે. ટર્બાઇન આવી ગયું એટલે તમે એને યાંત્રિક રીતે ભ્રમણ આપો. અત્યારે ભરતી ઉર્જાનો મદદથી ભ્રમણ છે એ આપવાનું છે. ભ્રમણ આપશી એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે, તે તમે જાતે જ વિચારી શકો છો. કારણ કે ભરતી ઓટનો ઉપયોગ કરી શકાય એવા ચોક્કસ પ્રકારમાં ઊંચાઈએ ભરતી મળતી હોય, અને એની મદદથી આ ડેમ બાંધી અને ઉર્જા ઉત્પન્ન કરી શકાય એવા સ્થળો છે એ ખૂબ મર્યાદિત છે. ખાલી આ જ કોન્સેપ્ટ આપણે ચિત્ર દ્વારા જોઈએ. ટાઇડલ એનર્જીની અંદર આ રીતની રચના ગોઠવેલી હોય છે. ટર્બાઇન ગોઠવેલા હોય, ટર્બાઇનની મદદથી આ પાંખિયાઓ ફેરવી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. એનો બીજો ફોટોગ્રાફ પણ છે આ જ રીતનો, જે મોટા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન કરવું હોય તો એક કરતાં ઝાઝા ટર્બાઇનો ગોઠવેલા હોય છે. જળ સપાટીમાં ફેરફાર કરી અને તમે યાંત્રિક અથવા તો ચક્ર છે એ ફેરવી શકો, અને ટર્બાઇનની મદદથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. એના પછીનો ટોપિક છે આપણો તરંગ ઉર્જા, વેવ એનર્જી. હવે પહેલી વાત કરી હતી ચંદ્ર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે જળ સ્તરોમાં ફેરફાર થાય, એને કારણે ટાઇડલ એનર્જી. હવે તરંગ ઉર્જાનો બેઝિક કોન્સેપ્ટ
તો કે સમુદ્રના તટ ઉપર, ધારો કે અહીંયા સમુદ્ર તટ છે, સમુદ્ર તટ ઉપર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો એને કારણે તરંગો સર્જાય, એટલે કે હવે જળ સપાટીમાં આ રીતના તરંગો સર્જાતા હોય. આ કારણ તો કે પવનની ગતિ, અને પવનની ગતિને કારણે એક પ્રકારના મોજાઓ ઉત્પન્ન થાય. આપણે સીધી દેશી ભાષામાં વાત કરીએ, સમુદ્રની સપાટી પરના મોજાઓ, અને એ મોજાઓમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કરી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. જોઈએ આપણી સ્ટ્રેટર્જી પ્રમાણે. આ જ રીતે સમુદ્ર કિનારા નજીક મોટા તરંગો સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને એ જ રીતે આંતરીને વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય છે. એટલે આ મોજાઓમાં રહેલી ઉર્જા હોય, ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને ટર્બાઇન ફેરવવામાં આવે અને એની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. સમુદ્ર તટ પર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચાય, એટલે તરંગની રચના થાય. તરંગો જ્યાં વધુ તીવ્ર હોય ત્યાં તરંગ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. એટલે વધારે ઉર્જાવાળા તરંગો જ્યાં હોય ત્યાં તમે એ ઉર્જાનો વ્યવહારિક ઉપયોગ કરી શકો, એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે એનો ઉપયોગ કરી શકાય. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઇનનું ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી છે. એટલે અલગ અલગ સંરચના દ્વારા તરંગની ઉર્જાનો ઉપયોગ કરી ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય એવી ટેકનોલોજીઓ ડેવલપ કરવામાં આવે છે. હવે આ જ વસ્તુ ફરીથી આપણે પિક્ચર દ્વારા જોઈએ. અહીંયા ચિત્રમાં તમને બતાવેલું છે, આ સમુદ્રના મોજાઓ છે, જળ મોજાઓ આવતા હોય છે, એની મદદથી અહીંયા આ ટર્બાઇનને ભ્રમણ કરી શકાવે એવી રોટર બ્લેડ હોય છે બધી, એ બ્લેડ ફરતી જતી હોય અને એ બ્લેડની મદદથી ટર્બાઇન છે એ ભ્રમણ કરતું હોય. ટર્બાઇન ભ્રમણ કરશે એટલે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું રૂપાંતર થશે વિદ્યુત ઉર્જામાં. એટલે આ રીતનું તરંગ ઉર્જા ઉત્પાદન કરતા સ્થળો પણ ઘણી જગ્યા ઉપર સ્થાપિત કરવામાં આવ્યા છે. એના પછીનો ટોપિક છે આપણો સમુદ્ર તાપીય ઉર્જા, ઓશન થર્મલ એનર્જી. હવે સામાન્ય રીતે શું થાય છે તો કે આનો કોન્સેપ્ટ એ રીતનો છે, આ સમુદ્રની સપાટી પરનું રહેલું પાણી હોય એનું ટેમ્પરેચર થોડું હાઈ હશે, અંદરના ભાગમાં ટેમ્પરેચર છે એ લો હશે. સામાન્ય રીતે અહીંયા તમને આપેલો છે આંકડો 2 કિલોમીટર ઊંડાઈ હોય અને ટેમ્પરેચર છે એ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસનો હોય અથવા તો એનાથી વધારે હોય, ત્યારે આ ઓશન થર્મલ એનર્જી પ્લાન્ટ છે એ કાર્યાન્વિત થાય. મૂળ અહીંયા તાપમાનનો ડિફરન્સ, અહીંયા ઉપરની સપાટીનું તાપમાન, નીચેની સપાટીનું તાપમાન, એ તાપમાનનો જે ડિફરન્સ મળે એ ડિફરન્સની મદદથી વરાળ ઉત્પન્ન કરવામાં આવે. ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝેશન પ્લાન્ટની અંદર સ્ટીમ ઉત્પન્ન કરે અને સ્ટીમની મદદથી ટર્બાઇનનું ભ્રમણ કરે. ટર્બાઇનનું ભ્રમણ થાય એને કારણે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. પહેલાં આપણે ચિત્ર દ્વારા જોઈએ અને પછી આપણી સ્ટ્રેટર્જી પ્રમાણે બુકની દરેકે દરેક લાઇનનો અભ્યાસ કરીએ. આ રીતનું હોય છે ઓશન થર્મલ એનર્જી પ્લાન્ટની અંદર. આ ઓશન સરફેસ, દરિયાની સપાટીની સરફેસ છે, આ નીચે તરફનું કોલ્ડ વોટરવાળો ભાગ છે. હવે શું હોય છે અહીંયા બરાબર જોજો. અહીંયા વોર્મ સી વોટર 25 ડિગ્રી સેલ્સિયસ સરફેસ ઉપરવાળી વાત છે, આ નીચે તરફના વોટરવાળી કોલ્ડ વોટરવાળી વાત છે અહીંયા છે. એમાં હવે ટેમ્પરેચર ડિફરન્સ ઉત્પન્ન થાય અને અહીંયા એક એમોનિયા પંપ છે. હવે અહીંયા જે તાપમાન ઉત્પન્ન થયું એ તાપમાનની મદદથી ટેમ્પરેચર ડિફરન્સ ઉત્પન્ન થયું, એ ડિફરન્સવાળા ભાગમાં એમોનિયા છે એ દાખલ કરવામાં આવે. એની મદદથી એમોનિયા જે ઝડપથી બાષ્પ સ્વરૂપમાં રૂપાંતરણ પામે અને એ બાષ્પ પ્રવાહી છે અથવા તો એમોનિયા છે બાષ્પને ઉકાળે, એટલે બાષ્પ વડે અહીંયા જે બાષ્પ આવી એ બાષ્પ જનરેટરની અંદર જશે, ટર્બાઇનમાં જશે અને ટર્બાઇનનું ભ્રમણ થશે. ટર્બાઇનનું ભ્રમણ થશે એટલે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે અહીંયા. હવે આ ફરી પાછું અહીંયાથી જે એમોનિયા બાષ્પશીલ એમોનિયા છે એ ઠંડો થશે એટલે અહીંયા આ બાજુવાળા ભાગની અંદર એમોનિયા આવી જશે પ્રવાહી સ્વરૂપમાં. પાછું એનું પંપ દ્વારા એને ખેંચી લેવામાં આવે અને આગળ લઈ જવામાં આવે. વધારાનું સી વોટર છે અહીંથી બહાર કાઢવામાં આવે. આ કન્ડેન્સર છે, અહીંયા ગરમ ભાગને ઠંડા કરવા માટે ઉપયોગ થાય. આ રીતે આખું ઓશન થર્મલ એનર્જી પ્લાન્ટ છે એ કાર્યાન્વિત હોય, સતત ભ્રમણ છે એ થયા રાખતું હોય.
ટર્બાઇન છે એ સતત રોટેટ થાય, ટર્બાઇન રોટેટ થશે એટલે યાંત્રિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થયા રાખશે. હવે જોઈએ આપણી સ્ટ્રેટર્જી પ્રમાણે સમુદ્ર કે મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે અને તેની સરખામણીએ ઊંડાઈવાળા ભાગનું પાણી ઠંડુ હોય છે. એટલે કે સરફેસનું પાણી ગરમ હોય, અંદરના ભાગનું પાણી ઠંડુ હોય. તાપમાનના આ તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવામાં થાય છે. એટલે ટેમ્પરેચર ડિફરન્સ છે એનો ઉપયોગ કરી અને ઉર્જા છે એ મેળવવામાં આવે. જો સપાટી પર રહેલ પાણી અને 2 કિલોમીટર ઊંડાઈ સુધીમાં રહેલા પાણીના તાપમાન વચ્ચેનો તફાવત 20 કેલ્વિન અથવા તો 20 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આ પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય. એટલે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવા માટેની આવશ્યક શરત શું? તો કે 2 કિલોમીટર સુધીની ઊંડાઈ અને ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ અથવા તો એનાથી વધારે હોય તો જ પ્લાન્ટ ચાલુ રહે, નહીંતર પ્લાન્ટ બંધ થઈ જાય. હવે એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સપાટીના હુંફાળા પાણીનો ઉપયોગ થાય. એટલે સપાટીવાળું જે ટેમ્પરેચર થોડુંક વધારે હતું એ પાણી એ એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળે એટલે એની વરાળ ઉત્પન્ન થવાની છે. હવે જે પ્રવાહીની બાષ્પ છે એની અંદર વરાળની અંદર વધારે તાકાત હોય, એની મદદથી જનરેટરના ટર્બાઇનને ચલાવવામાં આવે અને સમુદ્રમાં ઊંડે રહેલા પાણીને પંપ કરી ઉપર લાવી તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ઠારણ કરવામાં આવે છે. હવે પાણી છે થોડું ઉપર આવતું હતું, તમે ફરીથી વિડીયો બેક કરી અને તમે પહેલું ચિત્ર જોઈ શકશો. પાણી છે એ ઉપર આવે, કન્ડેન્સરવાળી વાત હતી ત્યાં, એનું ઠારણ કરે, પછી વળી પાછું રોટેશન છે એ ચાલુ રહે અને સમુદ્રમાંથી મળતી આ ઉર્જા, ભરતી ઉર્જા, તરંગ ઉર્જા, સમુદ્ર તાપીય ઉર્જા ઘણી વધુ હોય છે. આ ઉર્જા એટલે ટૂંકમાં ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝેશનવાળી ઉર્જા વધારે છે, પરંતુ ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે. એટલે ઝાઝા પ્રમાણમાં ઉત્પન્ન કરવી હજી પણ ટેકનોલોજીઓને ડેફિશિયન્સીને કારણે એ થોડી મુશ્કેલ છે. એના પછી જોઈએ આપણો નવો ટોપિક ભૂતાપીય ઉર્જા, જીઓથર્મલ એનર્જી. ભૂ એટલે જીઓ, પૃથ્વીના પેટાળમાં રહેલી અથવા તો પેટાળના કારણે આપણને જે ઉર્જા મળે છે એ ભૂતાપીય ઉર્જા. જોઈએ પૃથ્વીના પોપડામાં ઊંડે આવેલા ગરમ વિસ્તારમાં રચાતા પીગળેલ ખડકો ભૂસ્તરીય ફેરફારને કારણે છે. એટલે કે ધારો કે આ પૃથ્વીની સરફેસ છે ને, હવે આમ ઊંડાણવાળા ભાગમાં જઈએ આપણે. અહીંયા પૃથ્વીની સપાટી, આ સપાટીથી હવે ઊંડે પીગળેલ ખડકો, અહીંયા બધા ધારો કે આ પીગળેલ ખડકોવાળી વાત કરીએ છીએ, એ ભૂસ્તરીય ફેરફારોને કારણે છે. હવે આ ફરીથી ભૂસ્તરીય ફેરફારોને કારણે ઉપર ધકેલાય છે અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે. સપોઝ આ પીગળેલ ખડકો છે અત્યારે આ પોઝિશન ઉપર આવી ગયા, આ વિસ્તારને ગરમ વિસ્તારો કહે છે. એટલે અત્યારે આ વિસ્તાર છે એને હોટસ્પોટ કહીએ આપણે. પૃથ્વીની સપાટીથી ઊંડે જે પીગળેલ ખડકો છે એ અહીંયા ઉપર તરફ આવી ગયા, બહુ ઊંડે હતા એની બદલે થોડા ઉપર આવી ગયા, ઉપર તરફ રહીએ છીએ, અને આ વિસ્તારને આપણે હોટસ્પોટ કહીએ છીએ. જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે ત્યાં વરાળ બને છે. હવે ધારો કે અહીંયા પાણી છે એ આના સંપર્કમાં આવ્યું તો પાણી આવશે એટલે અહીંયા પાણીમાંથી સીધી વરાળ બની જશે. અહીંયા ધારો કે આ વોટર છે, આ વોટરમાંથી વેપર થઈ જશે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી પર કેટલાક સ્થળે બહાર આવે છે. એટલે હવે જે આ વોટર છે એ સપાટીમાંથી પણ ઘણી વખત આમ બહાર આવતું હોય, ગરમ પાણી છે એ. આપણે સામાન્ય રીતે જૂનાગઢની આસપાસના એરિયામાં તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરાઓ જોવા મળે છે, તો એનું કારણ આ જ છે. આવા સ્થળોને ગરમ પાણીના ઝરા કહે છે, એટલે હોટ સ્પ્રિંગ કહેવામાં આવે. ખડકોમાં આંતરેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઇન સુધી બહાર લેવામાં આવે છે. હવે અહીંયા જે આ વેપર ઉત્પન્ન થઈ એને ટર્બાઇનની પાઇપ દ્વારા ટર્બાઇન સુધી લઈ આવે. હવે ટર્બાઇન સુધી લઈ આવશે એટલે ઉષ્મા તો વરાળની અંદર રહેલી ઉર્જા વધારે છે, ટર્બાઇન ભ્રમણ કરશે અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી, કારણ કે અહીંયા તો હોટસ્પોટ તો તમને કુદરતી રીતે પ્રાપ્ત થવાના છે, એટલે બહુ મોટો ખર્ચો થવાનો નથી. પણ
વ્યાપારી ધોરણે યોગ્ય હોય તેવા સ્થાનો બહુ ઓછા હોય છે. એવા હોટસ્પોટવાળા વિસ્તારો છે અથવા તો એનો જે કોમર્શિયલ યુઝ થતા હોય એવા સ્થાન બહુ ઓછા છે. જ્યાં આવી ઉર્જા વાપરી શકાય, ભૂસ્તરીય ઉર્જા પર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યાન્વિત છે. એટલે ભૂસ્તરીય ઉર્જા ઉપર આધારિત પાવર પ્લાન્ટ ન્યૂઝીલેન્ડની અંદર અને અમેરિકાની અંદર છે એ કાર્યાન્વિત છે. ફરી પાછો આ જ પ્લાન્ટ આપણે જોઈએ ચિત્રની મદદથી. અહીંયા જીઓથર્મલ ઝોનવાળી વાત લખેલી છે. એટલે આ ભાગ ધારો કે આ હોટ સ્પ્રિંગ વિસ્તારવાળો વિસ્તાર કરીએ અથવા તો આ પીગળેલ ખડકો જ્યાં એકદમ ગરમ છે ત્યાં હવે કેવી રીતના ઉર્જા ઉત્પન્ન થાય છે તો કે ઇજેક્શન વેલ લખેલું છે. અહીંયાથી કુલિંગ વોટર આવતું હશે. કુલિંગ વોટર આવશે એટલે એ કુલિંગ વોટર ગરમ થઈ અને અહીંયા આવશે ઉપર તરફ, એટલે સ્ટીમ પ્રોડ્યુસ થશે. આ સ્ટીમ પ્રોડ્યુસ થઈ એ સ્ટીમ હાઈ ટેમ્પરેચર સ્ટીમ છે એ સ્ટીમની મદદથી ટર્બાઇનનું ભ્રમણ થશે. ટર્બાઇનમાં જેવી રીતના ભ્રમણ થઈ જશે, વરાળનો ઉપયોગ થશે એટલે ટર્બાઇનનું ભ્રમણ થશે એટલે જનરેટર છે એ વિદ્યુત ઉત્પન્ન કરશે. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી અને એ વિદ્યુતનું આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી શકશું. હવે અહીંયા જે સ્ટીમની ઉષ્મા વપરાણી એટલે સ્ટીમનું તાપમાન ઘટશે એટલે લો ટેમ્પરેચર સ્ટીમ છે એ વોટર સાથે ભળી જશે. ફરીથી આ વોટરમાંથી આ નીચેનો ભાગ અને જે એરવાળો ભાગ છે એ કુલિંગ ટાવરમાં આમ ઉપર તરફ નીકળી જશે. વોટર વેપર એર છે એ ફરીથી અહીંયા જે વોટર છે વોટરવાળો ભાગ છે એ ફરીથી ઇજેક્શન વેલ દ્વારા જે જીઓથર્મલ ઝોન છે એની અંદર દાખલ કરવામાં આવે. એટલે આ રીતે સતત પ્રક્રિયા ચાલુ રહે અને એની મદદથી આપણને જે ગરમ પાણી અથવા તો ગરમ પીગળેલ ખડકો હતા એ પાણીના સંપર્કમાં આવે, વરાળ આવી અને એ વરાળની મદદથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. એટલે આ જીઓથર્મલ પ્લાન્ટની રચના આ રીતની હોય છે. એના પછીનો ટોપિક જોઈએ આપણો ન્યુક્લિયર ઉર્જા. સામાન્ય રીતે ન્યુક્લિયર ઉર્જાવાળી વાત છે એમાંથી આઇન્સ્ટાઈને એક અગત્યનું સૂત્ર આપેલું હતું, E = Δmc². આનો બેઝિક કોન્સેપ્ટ સમજી લઈએ આપણે, પછી કેવી રીતના ઉર્જા થાય તમને ઉત્પન્ન થાય તમને ખ્યાલ આવી જશે. ΔM એટલે દળનો ડિફરન્સ અને C એટલે શૂન્ય અવકાશ અથવા તો હવામાં પ્રકાશનો વેગ. સામાન્ય રીતે શૂન્ય અવકાશ અથવા તો હવામાં પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે ન્યુક્લિયરમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થાય છે ન્યુક્લિયર ઉર્જામાં. એક ન્યુક્લિયર વિખંડન અહીંયા તમને આપેલું છે અને બીજું છે ન્યુક્લિયર સંલયન. વિખંડન થવું એટલે શું તો કે એક તમારી પાસે બહુ મોટો પરમાણુ હોય, ન્યુક્લિયર અથવા તો ભારે પરમાણુ હોય, એના ઉપર ન્યુટ્રોન જેવા કણો આપાત કરે અને આ ભારે પરમાણુનું બે નાના નાના ભાગોમાં વિખંડન થાય અથવા તો છૂટા પડે, એને ન્યુક્લિયર વિખંડન કહેવામાં આવે છે. અને બીજું છે ન્યુક્લિયર સંલયન. સંલયનની અંદર ઉલટું આવા હલકા પરમાણુઓ ભેગા થઈ અને એક ભારે ન્યુક્લિયસ બનાવે, એને ન્યુક્લિયર સંલયન કહેવામાં આવે. આ વિખંડન અથવા તો સંલયન બંને પ્રક્રિયા થાય ત્યારે દળનો ડિફરન્સ ઉત્પન્ન થાય. શરૂઆતમાં જે પરમાણુ હતો એ અને વિખંડન થયા પછી સેમ એવી રીતના શરૂઆતમાં જુદા જુદા ભાગ હતા અને સંલયન થઈને એક પરમાણુ બને ત્યારે દરેક વખતે દળ ડિફરન્સ ઉત્પન્ન થાય. એ જેટલો દળનો ડિફરન્સ હોય એ ΔMની જગ્યાએ લેવામાં આવે અને કિંમત મૂકી અને સાદુરૂપ આપો એટલે એટલી ઉર્જા ઉત્પન્ન થાય. વિખંડન અને સંલયનમાં ઉત્પન્ન થતી ઉર્જા પુષ્કળ પ્રમાણમાં હોય. જોઈએ આપણી બુક પ્રમાણે, NCERTની સ્ટ્રેટજી પ્રમાણે ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે. ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટોનિયમ અથવા તો થોરિયમના ન્યુક્લિયસ પર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે. એટલે અહીંયા ધારો કે યુરેનિયમનું ન્યુક્લિયસ છે, સામાન્ય રીતે 92U238-235 લેવામાં આવે અને એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. એટલે આ એક ન્યુક્લિયસ હતું યુરેનિયમનું, એમાંથી બીજા બે હલકા ન્યુક્લિયસમાં રૂપાંતરણ થયું. અને જ્યારે આવું બને છે ત્યારે જો મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળોના સરવાળા કરતાં થોડું વધુ હોય, ધારો કે આનું દળ એવું સમજી લો 16 AMU છે, અણુ પરમાણુના દળ
એટોમિક માસ યુનિટમાં લેવામાં આવે, કિલોગ્રામ અને ગ્રામ એ બહુ મોટો યુનિટ થાય. હવે અહીંયા ઉત્પન્ન થતું દળ એવું સમજી લો તમે, આનું 12 AMU છે, આનું 2 AMU છે, તો થયું 14 AMU. પહેલાં હતું 16, થઈ ગયું 14, તો 2 AMU જેટલો દળનો ડિફરન્સ ઉત્પન્ન થયો. અને એ ડિફરન્સને કારણે આઇન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. હવે તમને ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ તરીકે યુરેનિયમના એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતાં 10 મિલિયન ગણી વધારે હોય છે. એટલે યુરેનિયમના એક પરમાણુનું વિખંડન થાય ને તો કોલસાના 10 મિલિયન, એટલે બહુ મોટા પ્રમાણમાં કોલસાનું દહન કરવાની ઉર્જા ઉત્પન્ન થાય ને એના કરતાંય વધારે હોય. વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાઓનો એક ભાગ છે. આવું ન્યુક્લિયર બળતણ છે. એટલે ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ ન્યુક્લિયર રિએક્ટરમાં બળતણ તરીકે યુરેનિયમનો યુઝ છે એ કરી શકાય, જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં ચોક્કસ દેખરેખ હેઠળ પ્રક્રિયાઓ થતી હોય. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે. એટલે જે ઉર્જા મળી એનો ઉપયોગ વરાળ ઉત્પન્ન કરે અને એના મદદથી પછી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે. ખાલી ચિત્ર તમને બતાવું ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કેવો હોય છે. આ રીતનું હોય છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. સુરતની બાજુમાં કાકરાપાર પાસે એક ન્યુક્લિયર થર્મલ સ્ટેશન છે. એની મદદથી ન્યુક્લિયર ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. એના પછી અત્યંત અગત્યની માહિતી આપણને આપેલ છે. શું તમે જાણો છો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળનો તફાવત ડેલ્ટા એમ? સૌ પ્રથમ આલ્બર્ટ આઇન્સ્ટાઈને તારવેલા વિખ્યાત સૂત્ર આપણે વાત કરી ગયા, E બરાબર ડેલ્ટા MC² અનુસાર ઉર્જા Eમાં રૂપાંતર થાય છે, જ્યાં C પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ છે. ન્યુક્લિયર વિજ્ઞાનમાં ઉર્જાને ઘણીવાર ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવવામાં આવે છે. એટલે ન્યુક્લિયર ઉર્જા છે ને એ ઇલેક્ટ્રોન વોલ્ટના સ્વરૂપમાં દર્શાવવામાં આવે અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આટલી ઉર્જા થાય 1.6 ગુણ્યા 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. આ રીતની વ્યાખ્યા આપી શકાય ઇલેક્ટ્રોન વોલ્ટની. આ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોન, ધારો કે ઇલેક્ટ્રોન આ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને એમાંથી પસાર થતો હોય, ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જામાં જે ફેરફાર થાય એ ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે તમે યાદ રાખજો 1.602 ગુણ્યા 10⁻19 જૂલ જેટલી ઉર્જા થાય. ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા ફરીથી 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં જે ફેરફાર થાય તેને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા છે એનું મૂલ્ય છે 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. ઉપરોક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય કે એક એટોમિક માસ યુનિટ 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાને સમતુલ્ય છે. એટલે 1 AMU બરાબર 931.48 MeV જેટલી ઉર્જા થાય. એટલે 1 AMU દળ તમે મળે તો એ દળ બરાબર આટલી ઉર્જા મળે છે. તમે જ્યારે 11-12 સાયન્સની અંદર ભણશો ત્યારે આ બધા એકમો વિશે તમારે ઘણું બધું કામ કરવાનું છે. ન્યુક્લિયર પાવર રિએક્ટર તારાપુર મહારાષ્ટ્ર, રાણા પ્રતાપ સાગર રાજસ્થાન, કલ્પકમ તમિલનાડુ, નરોડા યુપી, કાકરાપાર સુરતની આજુબાજુ ગુજરાત અને કૈગા કર્ણાટકમાં આવેલ છે, જેમની વિદ્યુત ઉત્પાદનની ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3%થી પણ ઓછી છે. એટલે કુલ ક્ષમતા છે એનાથી માત્ર 3%થી પણ ઓછી છે. જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતાના 30%થી પણ વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે વિદ્યુત ક્ષમતા હોય એના કરતાં 30%થી વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત થાય. પણ સૌથી મોટો ખતરો ન્યુક્લિયર રિએક્ટરની અંદર વિસ્ફોટ અથવા તો અનિયંત્રિત ન્યુક્લિયર પ્રક્રિયા જ્યારે થાય, એનું લીકેજ થાય ત્યારે
બહુ જ ખતરનાક અસરો ઉત્પન્ન થતી હોય છે. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતના કરવો. સામાન્ય રીતે ન્યુક્લિયર રિએક્ટરની અંદર આવા કેડમિયમના સળિયાઓ હોય, બળતણ તરીકે અહીંયા યુરેનિયમ વાપરેલું હોય. આ ન્યુક્લિયર રિએક્ટરની અંદર અહીંયા સ્ટીમ જનરેટરો હોય. આ રીતની આખી રચના તમને મળશે જોવા માટે. હવે આ જે વધેલું બળતણ છે, ઈંધણ છે, આ તો પુષ્કળ પ્રમાણમાં રેડિયો એક્ટિવિટી ધરાવતું હોય. હવે આનો નિકાલ કઈ રીતના કરવો ને એ અત્યંત મુશ્કેલવાળી વાત છે. કારણ કે આને જો જમીનમાં ઊંડે સુધી દાટી દે તો તે જમીનના પાણી સાથે રિએક્શન કરતું હોય, જેની ઘણી બધી ખરાબ અસરો થતી હોય. ફરીથી, કારણ કે વધેલા ઈંધણમાં રહેલ યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભંજન પામી વિકિરણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. જો ન્યુક્લિયર ઈંધણના બાકી બચેલા ભાગનો યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેને લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે અને એને હિસાબે પર્યાવરણ છે એ પ્રદૂષિત થઈ જાય. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના આકસ્મિક સ્ખલનનો ખતરો પણ રહેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. એટલે આ ન્યુક્લિયર ઉર્જા અથવા તો ન્યુક્લિયર પાવર રિએક્ટર છે એની મર્યાદાઓ છે. તમે જાપાનનું હિરોશીમા અને નાગાસાકી શહેરની અંદર આવા ન્યુક્લિયર ઉર્જા આધારિત બોમ્બનો યુઝ કરવામાં આવ્યો હતો, એનો ખતરનાક અસરો હજી પણ ચાલુ છે. એટલે તમે વિચારી શકો કે એ કેટલું બધું ઘાતક છે. જ્યારે ફ્રી હોય તમે 10માના વેકેશનમાં, તો ત્યારે એક હોલિવૂડ મૂવી છે ચાર્નોબિલ મૂવી છે, જોશો તો એ ન્યુક્લિયર રિએક્ટર ઉપર જ આખું મૂવી છે. ન્યુક્લિયર રિએક્ટરમાં વિસ્ફોટ કેવી રીતના થયો અને એ ન્યુક્લિયરનું રેડિયેશન છે એ આજુબાજુના વિસ્તારમાં એમાં રહેતા વ્યક્તિઓમાં કેવી રીતના ફેલાય એના વિશેનું આખું મૂવી છે. જ્યારે ફ્રી હોય ત્યારે જોજો, તમને એમાંથી ચોક્કસ કંઈક ને કંઈક જાણવા મળશે. ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વ ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. એટલે પાવર સ્ટેશનની વાત થઈ એ પહેલાં તો ન્યુક્લિયર બોમ્બ, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ એનો ઉપયોગ થતો હતો. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરમાં થતી પ્રક્રિયામાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે. એટલે ન્યુક્લિયર રિએક્ટર હોય એની અંદર આપણે એક યુરેનિયમનું વિખંડન જોયું, તો આ યુરેનિયમ હોય, ન્યુટ્રોન આપાત કર્યો તો એક વિખંડન થયું. આવા યુરેનિયમના મોટા જથ્થાની અંદર આવા હજારો વિખંડન થાય અને દરેક વિખંડનના પરિણામે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાઓ છે ઉત્પન્ન થતી હોય, તો આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે. આ રીતે આખું રિએક્ટર છે એ ચેઇન રિએક્શન પ્રક્રિયાઓ થતી હોય તો એ શૃંખલા પ્રક્રિયા. પણ નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા થવી જોઈએ, નિયંત્રણમાં. જો અનિયંત્રિત થાય તો વિસ્ફોટ ઉત્પન્ન થાય. પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે. એટલે હથિયારવાળી વાત છે એ અનિયંત્રિત પ્રક્રિયામાં હોય. નિયંત્રિત ન્યુક્લિયર પ્રક્રિયા છે એની અંદર ચોક્કસ પ્રકારના જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરી અને બનાવવામાં આવતું હોય છે. એના પછી તમને ન્યુક્લિયર સંલયન વિશેની વાત આપેલી છે. જોઈએ આપણે એમાં ન્યુક્લિયર સંલયનમાં. હવે વિખંડનમાં જેમ ભારે ન્યુક્લિયસ હતું એના બે જુદા જુદા ભાગ કરેલા હતા, એવી રીતના સંલયનમાં હલકા ન્યુક્લિયસ ભેગા થઈ અને એક ભારે ન્યુક્લિયસ બનાવે. આપણે સૂર્યમાંથી પ્રાપ્ત થતી અવિરત ઉર્જા છે એ ન્યુક્લિયર સંલયનના કારણે છે. જોઈએ, હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે. એટલે નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરવાળી વિખંડન પ્રક્રિયાઓ. પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા, જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે, વિખંડન કરતાં આ થોડી સુરક્ષિત છે. તેના દ્વારા પણ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. હવે સંલયન એટલે શું? તો કે બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા. આપણે શરૂઆતમાં વાત કરી ગયા, આ બે હલકા ન્યુક્લિયસ હોય એ જોઈન્ટ કરી અને ભારે ન્યુક્લિયસ બને, જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોજનના સમસ્થાનિકો,
હાઇડ્રોજનની સંજ્ઞા 1H1 છે, એના સમસ્થાનિકો એટલે 1H2 ડ્યુટેરિયમ, ફરીથી 1H3 ટ્રિટિયમ, આ બધા એના સમસ્થાનિકો કહેવામાં આવે. 1H1, 1H2, 1H3 સમસ્થાનિકો એટલે એનો પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ દળ અંક છે એ જુદો જુદો છે. હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે. હવે કેવી રીતના હિલિયમ ઉત્પન્ન થાય એ જોઈએ. અહીંયા આ 1H2 એટલે ડ્યુટેરિયમનો ઉપયોગ કર્યો છે. અહીંયા 1H2 ડ્યુટેરિયમ, એમાંથી મળે છે આપણને ટ્રિટિયમ 1H3 પ્લસ ન્યુટ્રોન. એટલે આ એક 1H2 બીજો 1H2 ભેગા થઈ અને ભારે ન્યુક્લિયસ 1H3 હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ બનાવે છે 1He3. અહીં પણ આઇન્સ્ટાઈનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. એટલે દળ ડિફરન્સ એટલે E બરાબર ડેલ્ટા mc² પ્રમાણે વિશાળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય. ઉર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતાં થોડું ઓછું હોય. એટલે આ નિપજ ન્યુક્લિયસ છે, આ પ્રક્રિયામાં ભાગ લેતા ન્યુક્લિયસો છે. એટલે આના દળ કરતાં આનું દળ ઓછું હોય એટલે દળનો ડિફરન્સ હોય એટલે ઉર્જા ઉત્પન્ન થાય. આ પ્રકારની ન્યુક્લિયન સંલયન પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓની વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. સૂર્યમાંથી આપણને અવિરતપણે ઉર્જાઓ ઉત્સર્જિત થાય જ છે, અને એ ઉર્જા ઉત્સર્જિત થવા પાછળ સૂર્યની અંદર થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસોને પરસ્પર જોડાવા માટે પ્રચંડ ઉર્જા જરૂરી છે. એટલે ન્યુક્લિયસોને ભેગા થવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા જરૂરી. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટે આવશ્યક શરતો અત્યાંતિક છે, એટલે કે ઘણી બધી એક્સ્ટ્રીમ છે. મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે. એટલે ખૂબ જ ઊંચા દબાણે અને ખૂબ જ ઊંચા તાપમાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ થાય. હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પર આધારિત છે. હાઇડ્રોજન બોમ્બની રચના કરવી હોય તો એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ પર આધારિત. ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા તો પ્લુટોનિયમના વિખંડન પ્રક્રિયા પર આધારિત છે, તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે. આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થમાં સ્થાપિત કરવામાં આવે છે કે જેમાં ડ્યુટેરિયમ તથા લિથિયમ હોય. એટલે હાઇડ્રોજન બોમ્બ અને ન્યુક્લિયર બોમ્બ વિશેની બેઝિક માહિતી તમને આપેલી છે. જ્યારે આ ન્યુક્લિયર બોમ્બ જે વિખંડન પર આધારિત છે એનો વિસ્ફોટ કરવામાં આવે છે. એટલે ન્યુક્લિયર બોમ્બ છે વચ્ચે રાખવાનું કારણ એ કે એનો વિસ્ફોટ કરે અને ત્યારે તાપમાન કેટલીક માઇક્રોસેકન્ડમાં 10⁷ કેલ્વિન જેટલું વધી જાય. એટલે આપણી પહેલી શરત ઊંચું તાપમાન અને દબાણ બે મળી જાય એટલે હલકા ન્યુક્લિયસોનું સંલયન થવા માટે જરૂરી ઉર્જા ઉત્પન્ન કરે છે અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. ફરીથી ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ પ્લુટોનિયમના વિખંડન પર આધારિત છે તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં. હાઇડ્રોજન બોમ્બમાં સંલયન પ્રક્રિયા થાય. સંલયન પ્રક્રિયા કરવા માટે ઊંચું તાપમાન ઊંચું દબાણ જરૂરી. માઇક્રોસેકન્ડમાં બહુ ઊંચું તાપમાન જોઈએ તો એની વચ્ચેના ભાગમાં ન્યુક્લિયર બોમ્બવાળી વાત કરેલી છે. એટલે એનો વિસ્ફોટ થાય, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે, એટલે કે તાપમાન બહુ ઊંચું થઈ જાય માઇક્રોસેકન્ડમાં, એટલે સંલયનની ઘટના ચાલુ થવાની. સંલયનની ઘટના ચાલુ થશે એટલે અત્યંત પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય, જે બહુ જ મોટી વિનાશક અસર ઉત્પન્ન કરે. તો આ વાત થઈ ન્યુક્લિયર સંલયનવાળી. આગલા ટોપિકમાં વાત કરી ગયા આપણે ન્યુક્લિયર વિખંડનની. આપણો નેક્સ્ટ ટોપિક પ્રવૃત્તિ 14.7 આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ.